વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં પંચાયત ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। તાલુકા પંચાયતની તમામ 16 બેઠકો અને જિલ્લા પંચાયતની સાધલી શિનોર બેઠક માટે ભાજપે ભવ્ય શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી નોંધાવી છે। શિનોર સેવા સદન ખાતે ઉમેદવારો ઢોલ નગારા, બાઇક રેલી અને જયઘોષ સાથે સમર્થકોના વિશાળ કાફલા સાથે પહોંચ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તાર ભગવામય બન્યો હતો। આ પ્રસંગે ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ અને ભાજપના જિલ્લા મહામંત્રી જયદીપસિંહ ચૌહાણની આગેવાનીમાં ઉમેદવારોમાં જીતનો દ્રઢ વિશ્વાસ જોવા મળ્યો હતો। ભાજપે વિકાસના મુદ્દાઓ સાથે જનસમર્થન મળવાની આશા વ્યક્ત કરી છે અને આ ચૂંટણીમાં એકતરફી જીતનો દાવો કર્યો છે। હવે સૌની નજર આવનારા મતદાન પર છે, જ્યાં મતદારો શિનોર તાલુકાની સત્તાનો નિર્ણય કરશે। આગામી યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજે શિનોર તાલુકા પંચાયતના ઉમેદવારો માટે અને જિલ્લા પંચાયતના ઉમેદવારો માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ આજે ફોર્મ ભર્યા છે અને આ આજે શિનોર તાલુકાની 16 બેઠકો માટે જે ચૂંટણી યોજાનારી છે એમાં ભારતીય જનતા પાર્ટીના 16 ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટી તરફથી મેન્ડેટ આપવામાં આવ્યા છે અને આ ચૂંટણીમાં આ વખતે શિનોર તાલુકામાં 16 બેઠકો ભારતીય જનતા પાર્ટીની જીતવાની છે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે। ગામે ગામથી એવો સારો એવો પ્રતિસાદ મળ્યો છે અને બધા જ લોકોને સાથે રાખી, બધા કાર્યકરોને સાથે રાખી ઉમેદવારો પસંદગી કરવામાં આવ્યા છે। આ ગુજરાતની સરકાર અને કેન્દ્રની સરકાર અને તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય એ બધી જ ભારતીય જનતા પાર્ટીની સરકાર રહી છે। એના જે વિકાસના કામો જે તાલુકામાં થયા છે એના સીધો ફાયદો અમને ભારતીય જનતા પાર્ટીને મળવાનો છે। અમારા સાંસદ સભ્ય મનસુખભાઈ, અમારા ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલ દ્વારા પણ જે મોટા મોટા કામો આ વિસ્તારને શિનોર તાલુકામાં જે કરવામાં આવ્યા છે એ વિકાસના કામોને અનુલક્ષીને અમે પ્રજા પાસે મત માંગવા માટે જવાના છે ને વિકાસના નામે અમે મત અમને 100% શિનોર તાલુકાની જનતા આપવાની છે અને આ વખતે અમે 16 બેઠક ભારતીય જનતા પાર્ટીની જીતવાના છે। સાથે સાથે 2 જિલ્લા પંચાયતની બેઠકો પણ છે, શિનોર અને સાડલી, એ પણ બંને બેઠકો આગામી વર્ષે પણ અમારી જ હતી અને આ વખતે પણ અમે જાળવી રાખવાની બંને બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો વિજય થનાર છે। રિપોર્ટર પ્રવીણ વસાવા, સંબંધ ભારત ન્યૂઝ, વડોદરા।